વાઘોડિયા નગરપાલિકા દ્વારા કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લેક્સનું ગટરના કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું। વાઘોડિયામાં જૂની પોસ્ટ ઓફિસ પાસે આવેલા કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લેક્સનું ગટર કનેક્શન નગરપાલિકા દ્વારા જેસીબીની મદદથી કાપી નાખવામાં આવ્યું હતું। અગાઉ નોટિસ આપ્યા બાદ નગરપાલિકાએ આ કડક કાર્યવાહી કરી હતી, પરંતુ આ ઘટનામાં એક અનોખો વળાંક જોવા મળ્યો હતો। નગરપાલિકાની આ કામગીરી પૂર્ણ થતાં જ કોમ્પ્લેક્સના માલિકના પતિ નિલેશ પુરાનીએ નારાજ થવાની બદલે ફટાકડા ફોડ્યા હતા અને લોકોના મોં મીઠા કરાવી મીઠાઈ વહેંચી હતી। તંત્રની આ કાર્યવાહી સામે અનોખો વિરોધ કે ખુશી વ્યક્ત કરતો તેમનો આ અંદાજ સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। નગરપાલિકાની આ કામગીરી બાબતે નગરપાલિકા દ્વારા મીડિયાની કોઈ માહિતી આપવામાં આવેલ નથી, પરંતુ કોમ્પ્લેક્સના માલિકના પતિ નિલેશ પુરાનીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મંસૂરી, વાઘોડિયા। વાઘોડિયા નગરપાલિકા ને માનનીય નામદાર સેશન કોર્ટ છેલ્લા વર્ષમાં લગભગ 12 તારીખો પડી હતી, ત્યાં સુધી જવાબ આપવા નહોતા આવતા, એમનો જવાબનો હક પણ બંધ કરી દીધેલો હતો। ત્યાર પછીથી એક નોટિસ આપવામાં આવી। એ નોટિસ લઈને તાત્કાલિક અમે નામદાર કોર્ટ પાસે ગયા। તાત્કાલિક કોર્ટે માન્ય ચીફ ઓફિસર સાહેબને બોલાયા, એમનો વકીલ જે તે તારીખે પ્રેઝન્ટ થયા। બહુ શોર્ટ 2 દિવસ પછી બીજી તારીખ આવી। તે દિવસે માન્ય ચીફ ઓફિસર એટલે કે નગરપાલિકાના જે વહીવટદારો છે તેમના વતી તેમના વકીલ દ્વારા નામદાર કોર્ટને એવું કહેવામાં આવ્યું કે અમારા તૈયારીઓ બાકી છે, માટે થોડો દિવસની મુદત આપો અને એ બિલ્ડિંગને કંઈ નુકસાન અમારા તરફથી નહીં થાય એવી નામદાર કોર્ટને નગરપાલિકાના તમામ ચૂંટાયેલા કો કે વહીવટદારો કો કે ઓફિસર કો તરફથી ખાતરી આપવામાં આવેલી હતી। તેમ છતાં આજે અમને જાણ સિવાય આ ગટર કનેક્શન કાપેલ છે। હું તો ભારતીય જનતા પાર્ટીનો, ભારત દેશનો બહુ જ કર્તવ્યનિષ્ઠ અને કાયદાનું પાલન કરી, અનુશાસન કરી એને અનુસરનારો માણસ છું। એટલે કાયદાની પરિભાષામાં નામદાર કોર્ટ સમક્ષ આજે આ વસ્તુ મૂકશું અમે। અને આપના માધ્યમથી પણ જણાવવા માગું છું કે લાઇટ, પાણી, ગટર એ પાયાની સુવિધાઓ કેવું મને કંઈ ખબર છે। કોઈ જાતની તાત્કાલિક બીજી નોટિસ કે કંઈક જાણ કર્યા સિવાય જે કાપવામાં આવેલું છે એ બહુ નિંદનીય, દુઃખનીય છે। અને સત્તાધીશો કદાચ સત્તાના નશામાં વધારે હોય કે કાયદામાં હોય એ નક્કી ન્યાયતંત્ર કરશે, કોર્ટ કરશે, અથવા તો જે પરિભાષામાં છે કરશે। હું આપણા માધ્યમથી ફરી કહીશ કે હું ભારત દેશનો કર્તવ્યનિષ્ઠ, મારી ભારતીય જનતા પાર્ટી અમારી માં છે, એનો બહુ જ અદનો કાર્યકર અને સાચો શું છે, કાયદામાં શું છે એનું પાલન કરનારો માણસ છું। એટલે નામદાર કોર્ટ કે કાયદામાં જે હશે એનું પાલન આજે કરું છું, આવતીકાલે પણ કરીશ ને વર્ષો પછી કરતો રહીશ। પરંતુ આ લાઇટ, પાણી, ગટર જેવી વસ્તુઓ શું છે આ બધું નક્કી કરો કે આ કેટલા અંશે ઉચિત છે। અને મારું નગર તેમજ વાઘોડિયા વિધાનસભાની જનતાએ વિચારવાનો નક્કી કરવાનો ટાઈમ આવી ગયેલો છે કે આપણે શાસન કાયદાનું ચલાવવું છે, સહન કરવું છે કે સાચી ખોટી વાત ઉજાગર કરવી છે। અને ભારતીય જનતા પાર્ટીના, અમારી સરકારના નિયમો અને જે સિદ્ધાંતો છે એને પ્રમાણે શાસન ચાલે છે કે કેમ એ જોવું છે કે પછી શું સાચું છે એ મારી વિધાનસભાની અને નગરની પ્રજા નક્કી કરશે। આજને દિવસે બહુ આપણે વધારે ન કહેતા હું નામદાર કોર્ટ સમક્ષ જઈ રહ્યો છું કે આ સાચું શું છે અમને ગાઈડ કરે અને અમને જે સાચું હશે ન્યાય આપશે। બસ આથી વધારે ક્યાંય કેવું નથી। જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ। ફટાકડા અને મીઠાઈ એટલા માટે કે મને જ્યાં સુધી કાયદાનું જાણ છે, નામદાર કોર્ટને વાઘોડિયા નગરપાલિકા વતી જ્યારે વકીલ શ્રી એવું કહેતા હોય કે અહીંયા અમે કોઈ નુકસાન નહીં પહોંચે પણ ટાઈમ આપો, એ વકીલ શ્રી અમને આજે પણ ફોન પર ખાતરી આપેલી છે કે અમે માન્ય જજને કહેલું છે એટલે વાંધો નહીં। તેમ છતાં આ લોકોએ આજે કૃત્ય કરેલ છે એ ભગવાન એમને સદબુદ્ધિ આપે એવી અમે ખુશી વ્યક્ત કરીએ છીએ કે કાયદાની પરિભાષામાં જે સાચું હોય એ સાચું ઠરે અને મારા નગરને જે સાચું એ દિશામાં લઈ જાય, એની આપ ખુશી કહો કે દુઃખ કહો પણ આ અભિવ્યક્તિ અમારી હતી।